ભરૂચ અંકલેશ્વરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાનું તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2622મા જન્મ કલ્યાણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં જૈન સંઘ દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ મહાસંઘના યુવાનો યુવતીઓની વિશેષ બાઇક રેલીનું આયોજન કરાયું હતું। ભગવાન મહાવીરની પ્રતિમાને વાહનમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રાની પધરામણી પ્રીતમનગર સ્થિત શાંતિલાલ શોપના ગૃહ જિનાલય ખાતે કરવામાં આવી હતી। જ્યારે અંકલેશ્વર જૈન મહાસંઘ, જૈન સોશિયલ ગ્રુપ સહિતના જૈન સંઘ દ્વારા સતત 31 વર્ષથી જન્મ કલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવે છે। આજે સમસ્ત જૈન મહાસંઘના નેજા હેઠળ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચંપાપુરી જૈન દેરાસર ખાતે તમામ સભ્યો એકત્રિત થયા હતા અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી પરત ચંપાપુરી જૈન દેરાસર ખાતે પહોંચી હતી। આ શોભાયાત્રામાં જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વરના પ્રમુખ ધીરેન મુકેશ શાહ, દિલીપ ચોકસી, હરકચંદ ગડા સહિત મોટી સંખ્યામાં જૈન સંઘના સભ્યો અને આગેવાનો જોડાયા હતા। તો આવી જ રીતે અંકલેશ્વર જૈન મહાસંઘ દ્વારા ચંપાપુરી જૈન દેરાસર ખાતે તેરાપંથ ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજીની શિષ્યા સાધ્વી પંકજાજીના મંગલ પ્રવચનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો। આ સહિત વરઘોડા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। अचल गच मगर तमारो कोईनो जन्म तेरापंथी मात्र कोईनो जन्म दिगंबर मगर आ બધું તો ઘણા છેલ્લા ઘણા વર્ષોથી થયેલું છે। ભગવાન મહાવીર સ્વામીએ જ્યારે આ ધર્મની એક આપણા સ્થાપના કરી ત્યારે તો કોઈ શ્વેતાંબર દિગંબર હતું નહીં। કોઈ આ કારણસર થયું એ આપણે ઊંડાણમાં જતા નથી, પણ એટલું નક્કી છે કે તમારા મારા આપણા સૌના એક જ ભગવાન છે મહાવીર સ્વામી। અને જો આપણે એક દિવસ એક સાથે ઉજવણી કરીએ તો એના જેટલું આપણું જૈનત્વ કાંઈ નથી। ખરેખર મને ખૂબ આનંદ છે। અંકલેશ્વર જૈન મહાસંઘ છેલ્લા 31 વર્ષથી આ મહાવીર જયંતિની ઉજવણી કરે છે। એમાં આપણા ટોટલ 7 થી 8 સંઘ આપણે ભેગા થઈએ છીએ। આ વર્ષે આપણે તેરાપંથી સમાજનો વારો છે, એટલે આપણે આ શોભાયાત્રા જેડીસી અંકલેશ્વર જેડીસીમાં આપણે રાખેલ છે અને અહીંયા આશરે 1000 થી 1500 લોકોનું આ શોભાયાત્રામાં બધાની હાજરી છે। તો અમે આ મહાવીર જયંતિ ખૂબ જ ઉત્સાહથી અમે ઉજવીએ છીએ।